ભગવાન શંકર શિવ શિવાને રુદ્રાક્ષની ઉત્પત્તિ કહે છે. જય હો. દિવ્ય વર્ષ સહસ્રાણી દિવ્ય શિવાય નમઃ શિવાય મહેશાની પુનઃ પુરા નમઃ શિવાય નમઃ શિવાય તપ પ્રકુર્વત સહસ્રમ નમઃ શિવાય નમઃ શિવાય મન સંયમ્ય વૈ મમ નમઃ શિવાય નમઃ શિવાય. ભગવાન શંકર કહી રહ્યા છે, હે દેવી, જગતના કલ્યાણ માટે હું તમારી પાસે રુદ્રાક્ષનો મહિમા કહું છું. પહેલા દેવતાઈના 1000 વર્ષ સુધી એ તપશ્ચર્યા કરવા માટે મેં મનનો સંયમ કર્યો. દેવતાઈના 1000 વર્ષ સુધી સંયમપૂર્વક મેં તપશ્ચર્યા કરી, ધ્યાન ધર્યું. ભગવાન શિવ કોનું ધ્યાન ધરતા હશે? બાલક રામ મમ ઈષ્ટ દેવા શ્રી રામ જય રામ જય જય રામ. ભગવાન શંકર કહે છે કે બાલક રામ મમ ઈષ્ટ દેવા, મારો ઈષ્ટદેવ ભગવાન રામ છે. આમ પાછું બંનેનું અન્ય છે. કોણ ક્યારે કોને પગે લાગે? ભગવાન રામે અવતાર લીધો અને સેતુબંધ બાંધીને રામેશ્વરની સ્થાપના કરી. રામેશ્વરની સ્થાપના કરીને રામ એની વ્યાખ્યા કરે છે કે કોણ રામેશ્વર? કે જે રામના ઈશ્વર છે તે. ત્યાં તો ભગવાન શંકર પ્રગટ થયા અને કહી રહ્યા છે કે ભગવાન આ વ્યાખ્યા ખોટી. રામના ઈશ્વર છે તે રામેશ્વર નહીં, પણ રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર. આ બંને એકબીજા ક્યારે કોને પગે લાગે કઈ નક્કી નહીં. એટલે આપણે તો બંનેને પગે લાગવું. ભગવાન શંકર કહી રહ્યા છે, મેં ધ્યાન ધર્યું, તપશ્ચર્યા કરી અને ધ્યાન કરતા કરતા મારું મન જ્યારે થાક્યું ત્યારે મેં લીલાથી નેત્ર ઉઘાડ્યું અને મારું લીલાથી જે નેત્ર ખુલ્યું એ વખત મારા ઈષ્ટનું હું જે ધ્યાન ધરી રહ્યો હતો, એ સ્વરૂપનું જે ધ્યાન ધરી રહ્યો હતો ને, એ લીલા વિગ્રહનું સ્મરણ કરી રહ્યો હતો. એનાથી મારા આંખમાં જે અશ્રુ ભરાયા હતા અને મેં જેવા નેત્ર ખોલ્યા એવા એ અશ્રુ નીચે પડ્યા, અને જે અશ્રુ નીચે પડ્યા ને એમાંથી આ રુદ્રાક્ષનું પ્રાગટ્ય થયું છે. રુદ્ર અક્ષ, અક્ષ એટલે આંખો, રુદ્ર એટલે ભગવાન શંકરની આંખોના અશ્રુ, એનું નામ છે રુદ્રાક્ષ. એવી એ મારા અશ્રુબિંદુમાંથી આ રુદ્રાક્ષનું પ્રાગટ્ય થયું છે. દેવી, જે રુદ્રાક્ષને ધારણ કરે છે એવા જીવાત્મા કરતા બીજો કોઈ અન્ય મને પ્રિય નથી. અને જે કોઈ રુદ્રાક્ષ ધારણ કરે છે એના સર્વ પાપો એ નાશ પામે છે.
એટલું જ માત્ર નહીં, ચતુર્વિધ પુરુષાર્થ. મનુષ્યનો અવતાર મળ્યો છે ચતુર્વિધ પુરુષાર્થને સિદ્ધ કરવા માટે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ચારે જો આત્મસાત કરવા હોય, ફલીભૂત કરવા હોય, તો રુદ્રાક્ષ જે ધારણ કરે છે એને આ ચારેય પુરુષાર્થ સિદ્ધ બને છે. જે કોઈ 1100 રુદ્રાક્ષ જો ધારણ કરે હાથે પગે કે મસ્તકે બધી રીતે, તો એ રુદ્રનું સ્વરૂપ ગણાય છે. અને આ પ્રકારે સર્વ આશ્રમમાં, સર્વ વર્ણમાં એ રુદ્રાક્ષ ધારણ કરી શકાય છે, એવી શિવની આજ્ઞા છે. દિવસે રુદ્રાક્ષ ધારણ કરે તો રાત્રિના પાપો નાશ પામે, રાત્રિએ રુદ્રાક્ષ ધારણ કરે તો દિવસોના પાપો નાશ પામે છે. જે રુદ્રાક્ષ ધારણ કરે છે એને ક્યારે પણ અપમૃત્યુ આવતું નથી. રુદ્રાક્ષ જે ધારણ કરે છે એને કોઈ રોગ સ્પર્શ કરી શકતો નથી. રુદ્રાક્ષ જે ધારણ કરે છે એને કોઈ પણ જાતની ભૂત, પ્રેત, પિશાચ ઇત્યાદિ દુષ્ટ દ્રષ્ટિઓ એ જીવાત્મા ઉપર પડતી નથી, એની અસર થતી નથી. રુદ્રાક્ષ એક કવચ છે. જ્યાં સુધી જીવના શરીર પર રુદ્રાક્ષ હોય ત્યાં સુધી એને અકાળ મૃત્યુ ક્યારે આવતું નથી. ત્રિપુંડ ધારણ કરે, રુદ્રાક્ષ ધારણ કરે, મૃત્યુજયના જપ કરે, એને પ્રત્યક્ષ રુદ્રના દર્શનનું ફળ પ્રાપ્ત થાય છે. આ રુદ્રાક્ષને મહિમા બતાવતું રુદ્રાક્ષ ઉપનિષદમાં એક દ્રષ્ટાંત છે. અકાળ મૃત્યુને ટાળવાનું સામર્થ્ય રુદ્રાક્ષમાં છે. બતાવે છે કે કાશીનગરનો રાજા હતો અને આ રાજા જંગલમાં ગયો છે. ભૂલો પડ્યો, અજ્ઞાત સ્થળે પહોંચ્યો, પણ એ રાજા જોઈ રહ્યો છે આશ્ચર્ય, એક ભૂત પ્રેતની ટોળી હતી અને ભૂત પ્રેતની ટોળી નાચતી હતી. ગાય છે, નાચે છે, મોજ કરે છે, આનંદ કરે છે. રાજાને આશ્ચર્ય થયું. આ નાચતા ગાતા જે ભૂત પ્રેત હતા એની પાસે આ રાજા ગયા છે. કહી રહ્યા છે તમે કેમ નાચો છો, કેમ કૂદો છો? તો કે આજે અમારે દાંડિયા રાસ છે, ગરબા રાખ્યા છે, રાસ ગરબા. કે કોના? તો કે અમારી આ ભૂતળી છે ને, આ ભૂતળીના લગ્ન આવતીકાલે થવાના છે. મહેંદી રસમ થઈ ગઈ. હલ્દી થઈ ગઈ. આ રસમો ક્યાંથી આવી છે જ ખબર પડતી નથી. આ ક્યાં આ બધું આપણી સંસ્કૃતિમાં રસમ શોભે જ નહીં. તમારે જે કરવું એ કરો છો, પણ આ સગાવાળાઓને પણ એમાં જો નાખો છો ને કે તમારે પીળું પહેરીને આવવાનું ન હોય, એને શું કરે કહો? સર્વસામાન્ય કોઈ અન્યના ત્યાં પ્રસંગ હતા તો એના સરવાળા મારતા હતા કે આ જવાનું આટલું ભાડું થશે, આટલો વ્યવહાર કરવો પડશે, આટલું આમ કરવું પડશે. એ બધું તો રહ્યું. હવે તેના ત્યાં પહેરીને શું જવાનું?
એની સગવડ આપણે કરવાની. એમ લાગે છે કે જેના ત્યાં આપણે જવાના આવીશું એને આપણા પર વિશ્વાસ નહીં હોય કે આ કદાચ લગર વગર પહેરીને આવશે તો અમારું ખરાબ લાગશે. તો અમારા ત્યાં તો વિડીયો ઉતારવાના છીએ, તો ખરાબ લાગે તો સગાનો વિશ્વાસ નહીં હોય ને. કદાચ એવું પણ આવશે કે તમે આવજો, તમારા માટે અમે કપડાં તૈયાર રાખ્યા છે, એ તમારે પહેરવાના છે. જુઓ તો ખરા રસમો. ઠીક છે, ખેર. અતિશયોક્તિ, અતિ બધું જ નકામું હોવું જોઈએ. અને પછી તો બધાય પાછા પીઠીવાળા થાય. જે આવ્યા હોય બધા આને પણ આ ભૂતળીને પણ કે પીઠીની રસમ થઈ ગઈ. અમારે મેદીની રસમ થઈ ગઈ, ઉટકવા વાળી આવી ગઈ. એના પાછા નક્કી થાય સાઈડરને તૈયાર કરવાની. સાઈડર કહેવાય શું? મને તો કંઈ આ બધું આવડતું નથી, પણ આ બધું સાંભળીએ. અને હવે તો ઘરે પણ ઉત્સવ કરવાનો છે પાછો, એટલા બધું મને તો સ્નેહી સગા જે પધારવાના છે એના ઉપર કદાચ અવિશ્વાસની દરખાસ્ત લાગે છે. આ બધી એ બરાબર આપણા ત્યાં પ્રસંગમાં તૈયાર નહીં થઈને આવે તો એ તમને તૈયાર કરવાના આપણે રાખી લીધી છો, તમારે તૈયાર થવાનું. કહી રહ્યા છે અમારી ભૂતળીના લગ્ન છે અને આજે દાંડિયા રાસ છે, આવતીકાલે અમારી ભૂતળીના લગ્ન થશે. કોની સાથે? કોની સાથે લગ્ન કર્યા છે? કોઈ ભૂત સાથે? તો કે ના, ભૂત અમે બનાવવાના છીએ. કોને? તો કે કાલે આટલા વાગે એક ઘોડેસવાર એક રાજાનો યુવક આવશે, રાજકુમાર આવવાનો છે. એ ઘોડેસવાર રાજકુમાર આવવાનો છે, એને આ જગ્યા ઉપર એના ઘોડાને ઠેસ વાગવાની છે. ઘોડાને ઠેસ વાગશે, એમાંથી રાજકુમાર નીચે પટકાશે, એનું મૃત્યુ થશે. અને એનું મૃત્યુ થશે, અમે બધા જ એને ભૂત બનાવવાના છીએ. ઓ, અને એ રાજકુમાર પટકાઈને એ અકાળ મૃત્યુ એનું થશે, એને અમે ભૂત બનાવીશું અને એ ભૂત સાથે અમારી આ ભૂતળીને પરણાવવાના છીએ. રાજાને આશ્ચર્ય થયું કે આપણે આ ભૂત પ્રેત કરીએ, આ લોકો આટલા બધા આગળ છે. હા, ચોક્કસ એ રાજાનો કુંવર આવશે અને આ જ જગ્યા ઉપર નિશાની બતાવી, આ જગ્યા ઉપર ઘોડાને ઠેસ વાગશે, પટકાશે, મૃત્યુ થશે અને એને અમે ભૂત બનાવીશું. રાજા રોકાઈ ગયો. ઉતરાવ કે કોઈ વાંધો નહીં, સાંજે ચણા પરોઠા છે પાછા. રાસ ગરબા પૂરા થાય ને એ ચણા પરોઠા રાખ્યા છે. રાજા રોકાયા છે. બીજે દિવસની પ્રાતઃકાળ બરાબર મધ્યાહન સમય
અને ત્યાં તો ડાબલા સંભળાયા ઘોડાના. ઘોડા ઉપર જોયું રાજકુમાર. રાજકુમાર આવ્યો છે. રાજાની દ્રષ્ટિ પેલા જગ્યા ઉપર છે કે એને આ લોકોએ કહ્યું છે કે અહીંયા ઠેસ વાગશે, અને બરાબર એ જ જગ્યાએ ઘોડાને ઠેસ વાગી. રાજકુમાર ઘોડા ઉપરથી પટકાયો, એનું મૃત્યુ થયું. અને જ્યાં એનું મૃત્યુ થયું છે ત્યાં તો ભૂતના ટોળા આવ્યા બધા જ. અને ભૂતના ટોળા આવ્યા તો પોક મૂકીને રોવા લાગ્યા. બધા જ ભૂત પ્રેત બધા આવીને રડી રહ્યા છે, પોક મૂકે છે. હવે અમે શું કરીશું? અમારી આ ભૂતળીને કોની સાથે પરણાવીશું? કેમ કાલે તો દાંડિયા રાસ રાખ્યા હતા, કાલે નાચતા હતા, કૂદતા હતા. તમે જે ધાર્યું હતું એ પણ થયું. આ રાજકુમાર આવ્યો, ઘોડાને ઠેસ વાગી, પટકાયો, રાજકુમાર મૃત્યુ પામ્યો. તમારું જે ઈચ્છાઓ હતી એ જ પ્રમાણે થયું. પણ રડો છો શા માટે? કે રડીએ છીએ એટલા માટે કે બધું જ અમારા ઈચ્છા મુજબ થયું, પણ અમે આ રાજકુમારને ભૂત ન બનાવી શક્યા. કારણ કે રાજકુમાર પટકાયો ખરો, એનું મૃત્યુ પણ થયું, પણ એને ગળામાં રુદ્રાક્ષ ધારણ કર્યો હતો. અને એટલા માટે એની અધોગતિ, એની પ્રેત યોની અમે ન કરી શક્યા. એની ઉર્ધ્વ ગતિ ગઈ, એને શિવપદની પ્રાપ્તિ થઈ છે. આ રુદ્રાક્ષનું મહાત્મ્ય. રુદ્રાક્ષ એક કવચ છે. રાજા મહારાજાઓ યુદ્ધ કરવા જતા અને કવચ પહેરીને જતા, એ કવચ ઉપર લેશ માત્ર પણ આંચ ન આવે, એમ રુદ્રાક્ષ એ આપણા એ જીવાત્માનું કવચ છે, એની રક્ષા કરે છે.